વિષ્ણુ ભગવાનના 108 નામાવલી. વિષ્ણુ ભગવાનના 108 નામાવલી અને તેનું મહત્ત્વ. જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં વિષ્ણુ ભગવાનને સૃષ્ટિના પાલનહાર અને રક્ષક માનવામાં આવે છે. તેમના 108 નામોનું સ્મરણ અને જાપ કરવાથી ભક્તના જીવનમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ આવે છે. દરેકના નામ ભગવાનના કોઈ વિશેષ ગુણ, શક્તિ, સ્વરૂપ અથવા લીલાની પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે મિત્રો, ભગવાન વિષ્ણુના 100 નામ અધૂરા ન મૂકવા જોઈએ. નમો ભગવાનના દિવ્ય ગુણોને દર્શાવે છે. હિન્દુ પરંપરામાં 108 આંકડો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જપમાળામાં પણ 108 મણકા હોય છે. તેથી વિષ્ણુ ભગવાનના 108 નામોનો જાપ કરવાથી મન એકાગ્ર બને છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ ગાઢ બને છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નિયમિત રીતે 108 નામોનું સ્મરણ કરનાર ભક્તને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનના 108 નામોનો પાઠ ખાસ કરીને એકાદશી, પૂર્ણિમા, ગુરુવાર અથવા કોઈ શુભ તિથિએ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ જાપથી ઘરમાં સુખ શાંતિ રહે છે, દુઃખ અને કષ્ટોમાં ઘટાડો થાય છે તથા આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. ભક્તિના મનમાં સદાચાર, દયા, કરુણા અને ધર્મના ગુણો વિકસે છે. આ રીતે વિષ્ણુ ભગવાનના 108 નામો માત્ર શ્રુતિ નથી, પરંતુ ભક્તને ભગવાન સાથે જોડવાનો એક શક્તિશાળી આધ્યાત્મિક માર્ગ છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમના 108 નામોનું સ્મરણ કરવાથી જીવનમાં સકારાત્મકતા, શાંતિ અને ભગવાનની કૃપાનો અનુભવ થાય છે. મારા વાલા ભક્તો, વિષ્ણુ ભગવાનના 108 નામ આ રીતે છે તે આપણે સાંભળીશું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ લક્ષ્મીપતે નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ ગરુડધ્વજાય નમઃ. ઓમ પરબ્રહ્મણે નમઃ. ઓમ જગન્નાથાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ઓમ દૈત્યાય નમઃ. ઓમ મધુસૂદનાય નમઃ. ઓમ તાક્ષ્ણય વાહનાય નમઃ. ઓમ સનાતનાય નમઃ. ઓમ નારાયણ નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ હષિકેશાય નમઃ. ઓમ સુધાપ્રદાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ પુંડરીકાક્ષાય નમઃ. ઓમ બલરામ નમઃ. ઓમ પરાત્પરાય નમઃ. ઓમ વનમાલિને નમઃ. ઓમ યજ્ઞરૂપાય નમઃ. ઓમ ચક્રપાપણે નમઃ. ઓમ ગદાધરાય નમઃ. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ હંસાય નમઃ. ઓમ સમુદ્રમંથાય નમઃ. ઓમ હરણ્યે નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ બ્રહ્મજનકાય નમઃ. ઓમ અખિલેશ નમઃ. ઓમ સિદ્ધરાય નમઃ. ઓમ કામજનકાય નમઃ. ઓમ શેષશાયીને નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ પાંચજન્યધરાય નમઃ. ઓમ શ્રીમતે નમઃ. ઓમ સારંગપાણ્યાય નમઃ. ઓમ જનાર્દનાય નમઃ. ઓમ પીતાંબરધરાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ સૂર્યચંદ્ર વિલોચનાય નમઃ. ઓમ મત્સ્યરૂપાય નમઃ. ઓમ કુંભતનવે નમઃ. ઓમ વરાહરૂપાય નમઃ. ઓમ નરસિંહાય નમઃ. ઓમ વામનાય નમઃ. ઓમ ભાર્ગવાય નમઃ. ઓમ રામાય નમઃ. ઓમ હલિને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ હયગ્રીવાય નમઃ. ઓમ વિશ્વભરાય નમઃ. ઓમ શિશુમાળાય નમઃ. ઓમ શ્રીકરાય નમઃ. ઓમ કપિલાય નમઃ. ઓમ ધ્રુવાય નમઃ.
ઓમ દત્તાત્રેયાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ મુકુંદાય નમઃ. ઓમ દધિવામનાય નમઃ. ઓમ ધનત્વરાય નમઃ. ઓમ શ્રીનિવાસાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી હરિ ઓમ નમઃ. ઓમ મુરારે નમઃ. ઓમ અધોક્ષજાય નમઃ. ઓમ મોહિની રૂપધરાય નમઃ. ઓમ સંકર્ષણાય નમઃ. ઓમ પૃથ્વે નમઃ. ઓમ નમો નારાયણ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ અનિરુદ્રાય નમઃ. ઓમ ભક્તવત્સલ્યાય નમઃ. ઓમ નરાય નમઃ. ઓમ ગજેન્દ્ર વરદાય નમઃ. ઓમ ત્રિગામને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ શ્વેતદીપ નિવાસનીય નમઃ. ઓમ સૂર્યમંડળ મધ્યગાય નમઃ. ઓમ સનકાદિક મુનિ ધ્યેયાય નમઃ. ઓમ ભગવાનને નમઃ. ઓમ શંકર પ્રિયાય નમઃ. ઓમ નીલમેઘ ઘનશ્યામ મલાય નમઃ. ઓમ ધરાકાંતાય નમઃ. ઓમ વેદાત્મને નમઃ. ઓમ બાદરાય પણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ સંતાપ્રભવે નમઃ. ઓમ સ્વયંભુવે નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ જગત્કારણાય નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ બુદ્ધાવતારાય નમઃ. ઓમ લીલામાનસુ વિગ્રહાય નમઃ. ઓમ દામોદરાય નમઃ. ઓમ વિરાટ રૂપાય નમઃ. ઓમ ભૂત ભવ્ય ભવનાથાય નમઃ. ઓમ આદિદેવાય નમઃ. ઓમ દેવદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ સર્વેશ્વરાય નમઃ. ઓમ જગદીશાય નમઃ. ઓમ શ્રીમન્નારાયણ નમઃ. ઓમ નમો નારાયણ. વિષ્ણુ ભગવાનના આ 108 નામોનું ભક્તિપૂર્વક સ્મરણ અને જાપ કરવાથી મનને શાંતિ, સુખ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.